તખતેશ્વર વોર્ડના વણ ઉકેલ પ્રશ્નને લઈ કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવાયું। તખતેશ્વર વોર્ડમાં રોડ, રસ્તા, ગટર સફાઈ સહિતના પ્રશ્નને લઈ કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વડવા દેવજી ભગતની ધર્મશાળાથી જીવપાન સુધીના રોડ સહિતના રોડોની ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 6થી વધુ રોડનો સમાવેશ થઈ રહ્યો છે। આ તમામ રોડ ઝડપથી પૂર્ણ કરવા, તેની સાથોસાથ હિલટ્રા વિસ્તારમાં પણ ઉભરાતી ગટર અને રસ્તાના થાગડ કરવા સહિતના પ્રશ્નને લઈ શહેર કોંગ્રેસના સભ્યો તેમજ તખતેશ્વર વોર્ડના પ્રમુખ બારૈયા સુરેશભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ના સાહેબ, આપ વિઝિટ લો તો અમને બહુ સારું લાગશે અને અમને આપણા વિસ્તારનો ખ્યાલ પડશે સાહેબ। એ તો બહુ સારું કે આપ વિઝિટ લો એ તો છે। એમાં જે બેને કીધું પ્રમાણે આપણે જે પેમેન્ટ બ્લોકનું કામ થયું છે એ પછીના જે નીચેના દેવજી ભગતની ધર્મશાળાથી માંડીને અમુક રોડ બાકી થઈ જશે, તો એ એક બાબતનું તમને આવેદનપત્ર રાખજો। આ બધું રાખો હાથ રાખજો। એ વિસ્તારમાં હતો અને અમારા વિસ્તારમાંથી અમારી રજૂઆત હતી, પહેલા પણ 2-4 વાર હતી, 1.5-2 વર્ષ પહેલા, અને રમજાનમાં અમને અત્યારે રસ્તામાં રાજુલા બ્લોક બ્લોક કરી નાખ્યા છે। એટલે આ તકે પહેલા તો આપનો અને આપના અધિકારીશ્રીઓનો અમે આભાર માનીએ છીએ। બીજું, આપ ભાવનગરમાં આવ્યા છો એટલે તમારું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે અમને એક સારા અધિકારી અગાઉ પહેલા હતા જ બધા, પણ આપ પણ સારા અધિકારી તરીકે આવ્યા છો એટલે અમે કોંગ્રેસ વતી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અમારા વોર્ડ નંબર તખતેશ્વર વોર્ડ નંબર 7ની અંદર 2 સ્થળોએ અમે જુદા જુદા ફરીને જે પબ્લિક માટેના પ્રશ્નો હતા એને અમે વાચા આપવા માટે આજે કોર્પોરેશનમાં આવ્યા છીએ। સૌપ્રથમ અમે આપણે જે બાપેસરા કૂવા પાસેની વસ્તી છે ત્યાં અમે 6-7 જગ્યાએ રોડ નહોતા બન્યા એની રજૂઆત કરી હતી। એમાંથી એક રોડ વડવા બાપેસરા પાસેથી સીધીવાડ ત્યાં સુધીનો રોડ પેવરબોર્ડ બની ગયો છે। એ અમને ખૂબ આનંદ થયો કે અમારી જે માગણી હતી એને લઈને એક રોડ બની ગયો છે। એ પછીના 2-3 રોડ બાકી છે, એમાં છે વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે, વડવા મતિયા ચોક પાસે, વડવા નેરા પાસે, વડવા પાદર દેવકી પાસે, વડવા અમીપરા પાસે, વડવા બાપેસરા પાસે અને વડવા જાડેજાના ખાંચા પાસે। આ જે બધા કામ બાકી છે, તો અમારી એક એવી ઈચ્છા છે કે ઝડપથી અમને આ વડવાની અંદર જે આ રોડ બાકી છે એ કરી આપે। ત્યારબાદ અમારો હિલડ્રા એરિયા એક આવે છે। હિલડ્રા એરિયાની અંદર અમે છેલ્લા 2-3 દિવસ અમારી કોંગ્રેસની ટીમ સાથે રહીને અમે ત્યાં સર્વે કર્યું હતો। ત્યાં નળ, ગટર, રોડ અને સફાઈ માટેના પ્રશ્નો છે, તો એની માટે પણ 2-3 જગ્યા છે કે ભાઈ પૂંજાથી ભાંગલી ગેટ સુધીનો રસ્તો, SBI ભાંગલી ગેટ સુધીનો રસ્તો, સંસ્કાર મંડળોનો રોડ, અક્ષરવાડી તળાજા રોડ, ફૂલવાડીથી વડોદરિયા પાર્ક અને વાઘના બંગલા પાસે આ રોડ ઉપર પણ અમે સ્થળ તપાસ કરી। અમે કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં બધે ફર્યા અને સ્થળની જ્યારે અમે તપાસ કરી તો અમને વાસ્તવિકતા જાણવા આપી। એ પ્રશ્નોને પણ વાચા આપવા માટે અમે આજે કોર્પોરેશનમાં આવ્યા છીએ। અમારે ત્યાં થોડાક દિવસ પહેલાં અમને 2 દિવસ પહેલાં એ માહિતી મળી છે ત્યાં ગટરનું કામ ચાલુ થઈ ગયું છે। તો હું કોર્પોરેશનના અધિકારીઓનો પણ આભાર માનું છું કે અમારી વાતને વાચા આપીને કાર્ય શરૂ થયું છે। પણ હવે જે કાર્યો બાકી રહ્યા છે આ 2 જગ્યાના તખતેશ્વર વોર્ડની અંદર, એ વહેલી તકે આપણા જે અધિકારીઓ છે એ કામ પરિપૂર્ણ કરે એવી હું કોર્પોરેશન પાસે આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ।